રાજકોટના વિમલનગરમાં થયેલી વૃદ્ધની હત્યાનો કેસ હવે માત્ર ખૂન પૂરતો જ સીમિત નથી રહ્યો, કારણ કે ખૂનીની ધરપકડ બાદ હવે પોલીસની કામગીરી પર સવાલોના ઘેરામાં આવી ગઈ છે। ધમકીથી હત્યા સુધી કોણ જવાબદાર? લોહીથી લથપથ આ ઘરની અંદર પડેલો વૃદ્ધનો નિર્જીવ દેહ અને બહાર ઉભેલી લોકોની ભીડ। રાજકોટના વિમલનગરમાં સર્જાયેલા લોહિયાળ કાંડે આખા શહેરને હચમચાવી દીધું। આ છે પ્રવીણ શાહ, નિવૃત્ત કર્મચારી કે જેઓ પોતાના પરિવારની સુરક્ષા માટે લડી રહ્યા હતા, પરંતુ મધરાત્રે ઘરમાં ઘૂસેલા ભાણેજ જમાઈએ છરીના ઘા ઝીકી તેમની જિંદગીનો અંત લાવી દીધો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગીર સોમનાથના રહેવાસી વિવેક ગોસ્વામી અને દિયા વચ્ચે 2 વર્ષ પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો। પ્રેમ સંબંધ લગ્ન સુધી પહોંચ્યો, પરંતુ લગ્ન જીવનમાં શરૂ થયેલા વિખવાદે પ્રેમને વેરમાં ફેરવી નાખ્યો। દિયા પોતાના પતિથી અલગ થઈ રાજકોટમાં માતા, નાના અને નાની પાસે રહેવા આવી ગઈ। ફોન નંબર બ્લોક થઈ ગયા, વાતચીત બંધ થઈ ગઈ અને છૂટાછેડાની ચર્ચાઓએ આરોપીના મનમાં ખૂની ગુસ્સો ભડકાવી દીધો। પોલીસના દાવા મુજબ દિયાને સમજાવીને રાજકોટ લાવવામાં આવ્યા બાદ વિવેક સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ જ્યારે દરેક રસ્તો બંધ થઈ ગયો ત્યારે આરોપી સીધો જ મધરાતે વિમલનગર પહોંચ્યો અને તે દિયાને શોધવા માટે ઘરમાં ઘૂસ્યો। દિયા ક્યાં છે? આ સવાલથી શરૂ થયેલી બોલાચાલી થોડી જ વારમાં લોહિયાળ ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ। એવું લાગ્યું કે અમને બેને છૂટા પાડી દેશે, અમારા બેના લગ્ન સંસાર નહીં ચાલુ હતી, જેથી રૂબરૂ મળવા આવેલો આ તારીખના રોજ રાત્રે। ત્યારે રાત્રિને આવીને એમના નાનાના ઘરે ગયેલો, કારણ કે આ દિયા છે એમના નાનાના ઘરે મોટા ભાગે રહેતી હતી। નાનાના ઘરે જઈ અને દિયા ક્યાં છે એમ પૂછતા કીધું કે હાલ દિયા નથી, તારે શું કામ છે? જેથી બોલાચાલી થઈ, બોલાચાલીમાંથી ઝપાઝપી થતા હાલના આરોપી જે વિવેક ગોસ્વામી છે તેઓને પોતાની પાસે છરો કાઢી અને તેની નાની જે હાલના ફરિયાદી હીરાબેન અને મરણ જનાર પ્રવીણભાઈ શાહ બંનેને આડેધર છારીના ઘા મારી, જેમાં પ્રવીણભાઈ છે જેમના નાના એમનું મૃત્યુ થયેલું છે। આરોપીના હાથમાં રહેલી છરી બની ગઈ મોતનું હથિયાર। પ્રવીણ શાહ પર આડેધડ ઘા ઝીકવામાં આવ્યા। પોતાના પતિને બચાવવા વચ્ચે પડેલા ઈલા શાહને પણ ગંભીર ઈજાઓ પહોંચી। થોડી જ ક્ષણોમાં ઘર યુદ્ધ ભૂમિમાં ફેરવાઈ ગયું। એક તરફ લોહીના ખાબોચિયા તો બીજી તરફ ચીસો અને અફરાતફરી, અને આખરે પ્રવીણ શાહે જીવ ગુમાવ્યો। મધરાતે ઘરમાં ઘૂસ્યો અને મોતનો ખેલ ખેલાયો। આ કેસમાં સૌથી મોટો સવાલ હત્યા નહીં, પરંતુ હત્યા પહેલા મળેલી ધમકીઓ છે। મૃતકના પરિવારનો આરોપ છે કે છેલ્લા 1 મહિનાથી આરોપી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યો હતો, પરિવારને ખતમ કરી દેવાની ખુલ્લી ચેતવણીઓ આપતો હતો। આ અંગે પોલીસ સમક્ષ અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી। વારંવાર અહીંયા ધમકી ભર્યા મેસેજ, ધમકી કરીને ફોન કર્યો છે કે અમે તમારું ઢીમ ઢાળી દેવું અને તમને લોકોને મારી નાખશું, તને, તારા પપ્પાને, તારા નાના નાનીને અને બધાઈને। અમે પોલીસ સ્ટેશન, મુંજકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી, ત્યાં અમારી ફરિયાદ લીધી। પછી અમને જયસિંહ ઝાલા રોજ અમને ફોન કરતા અને હું ફોન કરીને કહેવા ગઈ એમને, એટલે કે મેં કીધું કે તમે મારી અરજીનો કેમ જવાબ નથી આપતા? તો એ લોકોએ એમ કીધું કે તમે જઈ સોમનાથ પોલીસ સ્ટેશને જઈ અને છોકરા પાસેથી સહી કરાવી લ્યો। મૃતકની દીકરી તેજલ શાહનો દાવો છે કે પોલીસ રક્ષક માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ કોઈ અસરકારક પગલાં લેવાયા નહીં। આજે તેમના પિતા જીવતા નથી, તે પાછળનું કારણ તેઓ પોલીસને માને છે। આ સાથે જ મૃતકના જમાઈ જિગ્નેશ પટેલના કહેવા મુજબ આરોપી સમાધાન કરવા નહીં, પરંતુ કતલ કરવા જ આવ્યો હતો અને અગાઉ કરવામાં આવેલી ફરિયાદો છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી। અને કતલ કરવાની કે સ્પેશિયલ કતલ ખાને જ આવ્યો હતો, કે મારવા માટે જ આવ્યો હતો, એમ બીજું કઈ કરવા નહોતો આવ્યો, એને મારવા માટે જ આવ્યો હતો। હત્યા એક, સવાલો અનેક। પોલીસે આરોપી વિવેક ગોસ્વામીને જેલ હવાલે કરી દીધો છે। પરિવારના ગંભીર આક્ષેપો બાદ હવે રાજકોટ પોલીસ કમિશનરે વિભાગીય તપાસના આદેશ આપ્યા છે। ફરિયાદો છતાં કોઈ બેદરકારી દાખવાઈ હતી કે નહીં, કોઈ અધિકારીએ પોતાની ફરજમાં ચૂક કરી હતી કે નહીં, તેની તપાસ હવે શરૂ થઈ ગઈ છે। રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી। સ્વાર્થ અને રૂપિયાની લાલચ, આ બંને જ્યારે મન પર હાવી થાય ત્યારે વ્યક્તિ આપે છે અપરાધને અંજામ। મહેસાણાના કડીમાં પણ કંઈક એવું જ બન્યું। જૂજ રૂપિયાની લાલચમાં આવેલા નોનવેજ લારીવાળાએ એવો ખેલ ખેલ્યો કે મહેસાણા પોલીસનો કાફલો દોડતો થઈ ગયો। કાળી રાતમાં ખૂની ખેલ,
બલાસરની સીમમાં સનસનાટી. મહેસાણાનું કડી, તારીખ 14 જૂન 2026ની એ અંધારી રાત. ગુલાબ ફેક્ટરી સામેનો એ સુમસામ કાચો રસ્તો, જ્યાં એક નિર્દોષ ખેડૂતની કાયા લોહીથી લથપથ હાલતમાં જમીન દોસ્ત મળે છે. બાજુમાં પડેલું એક્ટિવા ચીસ પાડીને કહી રહ્યું હતું કે અહીં કોઈ સામાન્ય અકસ્માત નહીં, પણ હિંસક અને પૂર્વ આયોજિત હત્યાકાંડ ખેલાયો છે. 14 તારીખે રાત્રે 9 વાગ્યા આસપાસ બલાસર પરાની સીમ વિસ્તારમાંથી અલુસણા ગામના વિષ્ણુજી તખાજી ઠાકોરની શરીરના ઊંડા ઘા મારી મરણ નિપજાવેલું. ખાખીનો ચક્રવ્યૂહ, 8 ટીમો અને ડિજિટલ ટ્રેપ. મધરાતે ઘટેલી વારદાતથી આખો પોલીસ કાફલો મેદાનમાં ઉતરી આવ્યો. હત્યારાના સગડ મેળવવા પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનું નેટવર્ક ગોઠવ્યું. સીસીટીવીના ફૂટેજ ફંફોસવામાં આવ્યા અને તેમાં મૃત્યુના બરાબર 15 મિનિટ પહેલા વિષ્ણુજી ઠાકોર સાથે એક શંકાસ્પદ માનવ આકૃતિ કેમેરામાં કેદ થઈ ગઈ. 8 થી વધારે ટીમો બનાવી 16 થી વધારે સીસીટીવી અને સર્વેલન્સ કરી ચેક કરતા સીસીટીવીની અંદર ઉપરોક્ત મરણ જનાર છેલ્લા બનાવથી 10-15 મિનિટ પહેલા એક વ્યક્તિ સાથે જતા જણાઈ આવેલ. એની પૂછપરછ કરતા મોહમ્મદ નોમાન ખલીલુર રહેમાન, મૂળ રહેઠાણ બિહાર, કે જેઓ પશુપતિ ઇન્ડસ્ટ્રીઝની સામે જસીબેનના ખેતરની અંદર બનાવેલી ઓળીમાં ભાડેથી રહેતા હતા અને જાદવપુરા ખાતે નોનવેજની દુકાન ચલાવતા હતા. ગ્રાહકની રોકડ પર કસાઈની નજર. પકડાયેલો નરાધામ મોહમ્મદ નોમાન જાદરપુરા ચોકડી પર નોનવેજની લારી ચલાવતો હતો. વિષ્ણુજી તેના કાયમી ગ્રાહક હતા. ખેતીની આવકના કારણે વિષ્ણુજીના ખિસ્સામાં રહેતી રોકડા રૂપિયાની ગરમી પર આ કસાઈની નજર બગડી હતી. 14 જૂનની રાત્રે તક મળતા જ લૂંટના ઈરાદે તે વિષ્ણુજીના એક્ટિવા પર સવાર થઈ ગયો અને અવાવરૂ સીમમાં જતા જ મોતનો ક્રૂર ખેલ શરૂ કર્યો. પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને એમને હસ્તગત કરીને પૂછપરછ કરતા સદર ઇસમ દ્વારા આ બનાવ બનેલો હોય ને એનું મર્ડર કર્યું હોવાનું જણાઈ આવતા અત્યારે એની અટક કરેલ છે. પીઆઈ ઉપરોક્ત ઈસમ ખેતીનું કામ કરતા હતા અને અવારનવાર મોટી રકમ એની પાસે હોવાનું આ વ્યક્તિને જાણતો હતો, જેથી એના પાસેથી આ પૈસા પડાવી લઈ લૂંટ કરવા માટે થઈ અને આ મર્ડર કરેલું હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે. 12,000 માટે જિંદગીનો અકાળ અંત. માત્ર 12,000 રૂપિયાની સામાન્ય રકમ ઝૂંટવી લેવા માટે આરોપીએ છરીના ઘા ઝીકી વિષ્ણુજીની જીવન લીલા સંકેલી દીધી. કડી પોલીસ અને એલસીબીએ ગણતરીના કલાકોમાં આ અંધાધૂંધીનો અંત આણી કસાઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પરંતુ છેલ્લા 1 સપ્તાહમાં બનેલી 3 હત્યાઓએ સ્થાનિકોના દિલમાં ફફડાટ પેદા કરી દીધો છે. મહેસાણાના કડીથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના બાપુનગરમાં 2 મહિના જૂની અદાવતમાં દોસ્તી જ જલ્લાદ બની ગઈ. હીરાવાડીમાં યુવકની કરપીણ હત્યા કરનારા 2 હત્યારાઓને પોલીસે દબોચી લીધા છે. મંદિર બહાર લોહીનો ખેલ. અમદાવાદનું બાપુનગર 10 જૂનની એક કાળી રાત અને હીરાવાડી રોડ પર આવેલું શિવશક્તિ મંદિર, જ્યાં ભક્તિના સન્નાટા વચ્ચે અચાનક ચીસાચીસ થઈ અને પડવારમાં લોહીની છોડો ઉછળી. રોજ જ્યાં એક આશા સાથે રિક્ષા લઈને નીકળતો શુભમ કોરી નામનો 20 વર્ષનો નિર્દોષ યુવાન કાળનો કોળિયો બની ગયો. 10/6/2026ના રોજ બાપુનગર હીરાવાડી 3 રસ્તા ખાતે શિવશક્તિ મંદિર પાસે આ કામના મરણ જનાર અને આરોપીઓ ત્યાં મળેલા અને એમના 2 મહિના પહેલાં આરોપીઓ અને જે મરણ જનાર વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો, એની અદાવત રાખી અને આ કામના આરોપીઓએ છરી વડે મરણ જનાર ઉપર હુમલો કરેલો અને ગળાના ભાગે તેમજ પેટના ભાગે અને પગના ભાગે છરી અને લાકડાથી હુમલો કરી અને ગંભીર ઈજાઓ કરેલી અને તેનું મોત નિપજાવેલ હતું. મિત્રતાના ઉધાર હેઠળ અદાવત. યુપી કનેક્શન, ખૂની કાવતરું. પોલીસ તપાસમાં જે ચોંકાવનારો ખુલાસો થયો છે તે દોસ્તીના સંબંધો પરથી વિશ્વાસ ઉઠાવી દે તેવો છે. રોજીરોટી કમાવા ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવી રિક્ષા ચલાવતા મિત્રો જ અંદરો અંદર જાનના દુશ્મન બની ગયા હતા.
2 મહિના પહેલા લાગેલી બોલાચાલીની ચિંગારી શાંત નહોતી થઈ, પણ અંદર જ અંદર બદલાનો જ્વાળામુખી સળગી રહ્યો હતો. મરણ જનારનું નામ છે શુભમ સન ઓફ રામ અચલ કોરી અને એ યુપીના રહેવાસી છે. અને આરોપીના નામ છે વિજય ઉર્ફે સાલુ રાજપૂત, બીજાનું નામ છે સુરેન્દ્રસિંહ ઉર્ફે ચૌહાણ અને જે પકડવાનો બાકી છે એનું નામ આકાશ છે. આ બધા આરોપી અને મરણ જનાર બધા મૂળ રહેવાસી યુપીના છે. અદાવત એટલે આમ તો મિત્રો હતા, બધા રિક્ષા ચલાવવાનો ધંધો કરે છે, પણ 2 મહિના પહેલા કોઈ અગમ્ય કારણસર એમને બોલાચાલી થયેલી અને એની અદાવત રાખી અને હુમલો કરીને એનું મોત નિપજાવેલ છે. પીઠ પાછળ ઘા, કાયરતાનો વાર. હત્યાનો આખો પ્લોટ એટલો સનસનીખેજ હતો કે શુભમ જ્યારે રોજની જેમ મંદિર પાસે બેઠો હતો ત્યારે રિક્ષા લઈને પસાર થતો મુખ્ય સૂત્રધાર વિજય ઉર્ફે સાલુ તેને જોઈ ગયો. અદાવતની આગમાં અંધ બનેલો સાલુ તરત જ પોતાના સાગરીતો સુરેન્દ્રસિંહ અને આકાશને હથિયારો સાથે બોલાવી લાવ્યો અને શુભમના ગળા અને પેટ પર ખૂની ખંજરના ઘા ઝીકી દીધા. કે મરણ જનારની બેઠક હતી, એ મંદિરે અવારનવાર બેસતો હતો અને આ જે આરોપી હતા ત્યાંથી રિક્ષા લઈને પસાર થતો હતો, એટલે એ આને જોઈ ગયો, એટલે એના મિત્રને બીજાને ત્યાંથી લઈ આવ્યો અને પછી એના ઉપર હુમલો કર્યો. અને આ કામે કુલ 3 આરોપી છે, એમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને 1 આરોપી પકડવાની તજવીજ હજી ચાલુ છે. યુપીથી ઝડપાયા જલ્લાદ દોસ્તો. શુભમની ક્રૂર હત્યા કરી 3 હેવાનો ટ્રેન પકડીને સીધા ઉત્તર પ્રદેશ પોતાના વતન ભાગી છૂટ્યા હતા, પરંતુ બાપુનગર ડી સ્ટાફ અને ઝોન 5 એલસીબીની ટીમોએ વતનમાં દરોડા પાડી સાલુ રાજપૂત અને સુરેન્દ્રસિંહ ચૌહાણને આ બાદ ઝડપી લીધા. હુમલા પછી આરોપી એમના વતન બાજુ ભાગી ગયેલા હતા અને ત્યાંથી ટીમો કાર્યરત હતી. ઝોન 5 એલસીબી, ડી સ્ટાફના માણસો અને એ બધા લાગેલા હતા અને ત્યાં એમને પકડી લાવેલા છે. આ હત્યા પાછળ માત્ર જૂની તકરાર જ જવાબદાર હતી કે પછી તેની પાછળ કોઈ વધુ ઊંડું રહસ્ય છુપાયેલું છે, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. બાપુનગરની આ ખૂની ફાઇલમાં હજુ એક આરોપી આકાશને દબોચવા ગાડીઓ મજબૂત કરાયો છે અને અનેક સવાલોના જવાબ બાકી છે. હવે પોલીસ તપાસનો આગામી ખુલાસો આ હત્યાના રહસ્યને કેટલો વધુ ઉઘાડે છે તેના પર સૌની નજર ટકેલી છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. લાખોની મૂડી હારનારા રીડા જુગારીએ બનાવી એક એવી ગેંગ, મધરાતે મંકી માસ્ક પહેરીને પાડી ધાડ, પણ તેઓ બચી ના શક્યા ખાકીધારીઓની બાજ નજરથી. તો જોઈએ દેવાનો ડામ અને મંકી માસ્કધારીઓનો આતંક. મંકી માસ્કધારીઓનો આતંક. મધરાત્રે લોહિયાળ ષડયંત્ર. મોડી રાત્રિનો ટકોરો, સમય 2 થી 4 વાગ્યાની વચ્ચેનો. ધોળકાનું કોટ ગામ જ્યારે ગાઢ નિંદ્રામાં સરી પડ્યું હતું ત્યારે અંધારાનો ફાયદો ઉઠાવીને મંકી કેપ અને મોજા પહેરેલા કેટલાક કાળા પડછાયા એક મકાનમાં ત્રાટકે છે. ઘરમાં સૂતેલા વેપારી સંજયસિંહ રાઠોડનું મોઢું દબાવી કાળનો કોળિયો આપવા તીક્ષ્ણ હથિયારો હવામાં લહેરાય છે. આશરે રાત્રિના 2 થી 4 વચ્ચે એક અજાણ્યા 7 ઈસમોએ આવીને એમના ઘરેથી છરીના ઘા મારીને લૂંટ કરી હતી. કુલ લૂંટનું મુદ્દામાલ અરાઉન્ડ 2 લાખનું છે. છરીના ઘા, સાડીના બંધન અને સટ્ટાબાજીનું પાપ. આ કોઈ સામાન્ય તસ્કર નહોતા, પણ ક્રૂર લૂંટારુઓ હતા. દંપતીના ગળે છરી મૂકી પ્રતિકાર કરતા સંજયસિંહ પર ઘાતકી હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યા. સોના ચાંદીના દાગીના, મોંઘા ફોન અને રોકડા મળી અંદાજે 2.25 લાખની લૂંટ ચલાવી. એટલું જ નહીં, આ પાપીઓએ દંપતીને સાડી વડે બંધક બનાવી જીવતા સળગાવી દેવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. જેમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી 3 આરોપીઓને પકડવામાં હાલ આવ્યા છે. જે 3 આરોપી છે એ મૂળ સિહોરીપુરા ગામના આસપાસથી પકડવામાં આવ્યા છે. આરોપીનું નામ છે જયેન્દ્રભાઈ મકવાના, હાર્દિકભાઈ મકવાના અને જગમાલભાઈ મકવાના, જેમાં જયેન્દ્રભાઈ મકવાના વિરુદ્ધ અગાઉ ગુના દાખલ કરવામાં આવ્યા છે. આઈપીએલ સટ્ટા કિંગનું માસ્ટર પ્લાનિંગ. દેવું ચૂકવવા બન્યો ડાકુ. જ્યારે ખાકી વર્દીએ આ ગુનાનો આંકડો મેળવ્યો ત્યારે ચોંકાવનારો એંગલ સામે આવ્યો. મુખ્ય સૂત્રધાર જયેન્દ્ર મકવાણા, જે આઈપીએલ સટ્ટાનો રીઢો જુગારી છે, તે છેલ્લી 2 મેચોમાં પૂરા 15 લાખ રૂપિયા હારી ગયો હતો. આ સટ્ટાનું મોટું દેવું ચૂકવવા માટે જ તેણે મંકી માસ્ક ગેંગ ઊભી કરી અને આ ઘાતકી લૂંટની યોજનાને અંજામ આપ્યો.
જે જયેન્દ્રભાઈ મકવાના છે એમના વિરુદ્ધ 3 ગુના અગાઉ નોંધવામાં આવ્યા છે અને જે બીજા 2 આરોપી પકડાયેલ છે એના ઉપર તપાસ અત્યારે ચાલુ છે. આ જે બનાવ છે એ રાત્રે 2 થી 4 વચ્ચે બનેલો હતો, જેમાં દંપતીને પછી સાડી વડે બાંધી રાખવામાં આવ્યા હતા. તો એ લોકોએ કેશની ચોરી કરી છે, અરાઉન્ડ 90,000 કેશ.